વિજય ચંદુલાલ લાલવાણી એમ 63 રહેતા અમે 2016 અટાણે 1 વર્ષથી અમે અહીંયા રહી છીએ। અમારે ખાલી કરાયું છે મકાન બાંધકામ સામે બિલ્ડિંગ પડી ગઈ હતી એના હિસાબે અમે 3 મહિના આટલું રહેવા આપ્યું હતું। હજી સુધી અમારે પાછું વાડીએ ઘડીએ ખાલી કરવાનું કહે છે। અમારે આનું લખણ આપો તો અમે ભલે પાડી નાખો, કાંઈ વાંધો નહીં। અમે 200 રૂપિયા કામે જઈ અમે શું કરશું? અમારે આટલું કાંઈ પૈસા કાંઈ છે નહીં, અમે ભાડા ભરવાની તાકાત નથી। અમારે શું કરશું? અમારે 3 છોકરા છે, 2 માણસ, અમે કેવી રીતના ઘર હલાવશું તમે કહો? અમારી ભાડા ભરવાની તેવડ જ નથી। આજ સુધી અમે શું કરશું તમે કહો? આજે અમારી રિક્વેસ્ટ એક જ છે કે અમારે લખાણ કરી આપો, જ્યાં સુધી બને ને એની અમારે વિનંતી છે। રહેવાસી સાધના કોલોની M63 હેતલબેન બોલી છીએ। અમે એમ જ કહી છીએ કે અમારા આગળ હોય, બીજા આગળ પૈસા ન હોય અગે। અમે 10 મહિનાથી વહી ગયા છીએ, તાત્કાલિક રાતે ખાલી કરાયું છે અમારા આગળ। તો હવે અમે શું કરી? ભાડું હોય તો ભરી, નકર ભાઈ અમે ક્યાં જાય? કે ઝૂંપડામાં રહેવા જાય ને કે તમારે છે ને અમને મકાન દો ને બધાને હારે પાડો, 1-2 ના તમે મકાન ન પાડો। બસ અમે એટલું કહેવા માગીએ। અમે 10 મહિનાથી રહેવા વહી ગયા છીએ, 5,500 અમે ભરી છીએ ને અમારા છોકરાને મોઢામાં કાઢીને અમે મકાનનું ભાડું ભરી છીએ। એક ધંધા નંબરે, એક કાંઈ ઘરમાં નંબરે, એ કોઈ કાંઈ સરકાર જોતું જ નથી। હાજરી પૂરી આવી, બસ એમ કે તમે આવી જાઓ। ઓફિસે જઈ આવી છે, ત્યાં બધું તમને આપી તો એમ કહેશે તમને પછી કરાવી દેશે, પછી કરાવી દેશે। 10 મહિના થઈ ગયા, કાંઈ નેઠો કર્યો જ નથી। અમે એટલું કહેવા માગીએ બસ। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા સાધના કોલોની ખાતેના બ્લોક્સ, જેમાં M56 તેમજ M63 અતિ જર્જરિત હાલતમાં હોય તેને વખતો વખત નોટિસ આપવામાં આવેલી હતી, તેમજ તેને ઉતારવા માટેના આદેશ પણ કરી દેવામાં આવેલા છે। આજ રોજ M56 તેમજ M63 જેમાં કુલ 24 ફ્લેટ આવેલા છે તેને ઉતારવાની કામગીરી હાલ હિટાચી મારફત ચાલુ કરવામાં આવેલી છે।